નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનરો માટે આવ્યા છે સૌથી મોટા રાહતના સમાચાર। તો મિત્રો, પેન્શન પ્લસ ડીએ પ્લસ મેડિકલ સુવિધા આ ત્રણેયને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે, તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી વ્યવસ્થિત સમજાઈ જશે। તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો, કર્મચારી પેન્શન યોજના EPS 19/5 એ સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા છે। આજે 16 ડિસેમ્બર એટલે મિત્રો આ 16 ડિસેમ્બરે માહિતી આપણી સામે આવી હતી, પણ આજે તમને વિડીયો બનાવીને માહિતગાર કરીએ છીએ। તો 16 ડિસેમ્બર 2024ના રોજ લોકસભામાં EPS 19/5થી સંબંધિત વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, જેનો શ્રમ અને રોજગાર મંત્રાલયે જવાબ આપ્યો હતો। તો ચાલો જાણીએ આ પ્રશ્નો અને જવાબો। તો EPS 19/5 પેન્શનરોના મુદ્દે લોકસભામાં હોબાળો। શ્રી દરોગા પ્રસાદ સરોજ અને શ્રી સંજય હરિભાવ જાધવે આજે લોકસભામાં સરકારને ઘેરી હતી અને સરકારને નીચેના પ્રશ્નો પૂછ્યા હતા। તો પહેલા પ્રશ્નની વાત કરીએ તો EPS 19/5 પેન્શનરોને પેન્શન આપવા માટેની નીતિ અને માપદંડ શું છે અને શું તેમાં ફેરફાર કરવાનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો છે કે નહીં। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો દેશમાં EPS 19/5 પેન્શનરોના કેસોમાં સરકાર દ્વારા કોઈ તપાસ અથવા સમીક્ષા હાથ ધરવામાં આવી છે કે કેમ, જો એમ હોય તો તેની વિગતો શું છે અને આવા કેસોની કુલ સંખ્યા શું છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ તો EPS 19/5 પેન્શનરોને સુધારેલું પેન્શન ક્યારે રિલીઝ થવાની સંભાવના છે અને દેશના તમામ રાજ્યો, ખાસ કરીને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં કેટલા પેન્શનરોને તેનો લાભ મળવાની શક્યતા છે। અને ચોથા પ્રશ્નની વાત કરીએ તો આરોગ્ય સેવાના સંદર્ભમાં સુધારેલી EPS 19/5 યોજનાના લાભાર્થીઓને આપવામાં આવેલા અન્ય લાભોની વિગતો શું છે। તો તેના ઉત્તરમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સુશ્રી શુભા કરંદલાજાએ જવાબ આપ્યો છે। તો EPS 19/5 વૃદ્ધાવસ્થા દરમિયાન સભ્યો અને તેમના પરિવારોને સામાજિક સુરક્ષાની ખાતરી આપે છે। તો EPSના સભ્ય નીચેના માપદંડોને સંતોષવા પર EPS હેઠળ નિવૃત્તિ માટે પાત્ર બને છે। તો લાયક સેવાના ઓછામાં ઓછા 10 વર્ષ અને 58 વર્ષની ઉંમરે પહોંચવા પર મિત્રો। તો 58 વર્ષ પૂર્ણ કરતા પહેલાં રોજગાર સમાપ્ત થવા પર સભ્ય પ્રારંભિક પેન્શનનો વિકલ્પ પસંદ કરી શકે છે। આવા પ્રારંભિક પેન્શનનો લાભ 50 વર્ષની વય પૂર્ણ કર્યા પછી જ મેળવી શકાય છે। જો કે 58 વર્ષથી ઓછી ઉંમરના દરેક વર્ષ માટે પેન્શનમાં 4%ના દરે ઘટાડો કરવામાં આવે છે। આ સાથે તેમણે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 1 મહિનાના યોગદાન સાથેના સભ્યની અપંગતા અને મૃત્યુના કિસ્સામાં પેન્શન પાત્રતા માટે આવા કોઈ વય અથવા લઘુત્તમ પાત્રતા સેવા માપદંડ લાગુ થશે નહીં। ત્યારબાદ EPS હેઠળ પેન્શનની વાત કરીએ તો કેન્દ્ર સરકાર સભ્ય, વિકલાંગ સભ્ય, વિધવા, નોમિની, આશ્રિત માતા પિતા પેન્શનરોને દર મહિને ₹1000નું લઘુત્તમ પેન્શન આપે છે। તો 1/9/2014થી અનાથ પેન્શનરો માટે દર મહિને ₹750 અને બાળકો માટે ₹250 પ્રતિ માસ। તો સુધારેલ પેન્શન અને લાભોની વાત કરીએ તો સરકારે સુધારેલા પેન્શનની જાહેરાત કરી નથી, જો કે સમીક્ષા પ્રક્રિયા ચાલુ છે। ત્યારબાદ લાભાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના લાખો પેન્શનરો આ યોજનાના લાભાર્થી છે। તો પેન્શનરો માટે EPS 19/5 આરોગ્ય સેવાઓની વાત કરીએ તો આરોગ્ય સેવાઓ EPS 19/5 હેઠળ સીધી રીતે આવરી લેવામાં આવતી નથી, જો કે પેન્શનરો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી અન્ય યોજનાઓનો લાભ મેળવી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો અંતમાં EPS 19/5 યોજના એ લાખો કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે। જો કે લઘુત્તમ પેન્શન વધારવા અને આરોગ્ય સેવાઓનો સમાવેશ કરવાની માંગણીઓ હજુ પેન્ડિંગ છે। સરકાર આ મુદ્દાઓ પર વિચાર કરી રહી નથી, પરંતુ આ ફંડની વર્તમાન સ્થિતિને જોતા કોઈ મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી નથી। તો મિત્રો, આ આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો
અને રોજે રોજ આવી જ અગત્યની માહિતીના વિડીયો મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.